નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વરસાદ આવ્યો, મુશ્કેલી લાવ્યો। સાબરમતી આમ તો શાંત રહેતી હોય છે, પરંતુ કોણ જાણે કેમ આ સિઝનમાં પહેલી વખત એવી ગાંડી બની કે બધું જ તાણી ગઈ। ઘરમાં આફત રૂપે ઘૂસીને ખેતરોના ખેતરો નષ્ટ કરી નાખ્યા। ત્યારે જ્યાં નુકસાન પહોંચ્યું એવા ગામોમાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। ગામોની પરિસ્થિતિ એવી કે પગપાળા જવું મુશ્કેલ હતું। અમારા સંવાદદાતા ગૌતમ ટ્રેક્ટરના સહારે ગામમાં પહોંચ્યા તો જનકે હોડીનો સહારો લેવો પડ્યો। આવામાં ઉમંગે તો ગામનો એવો ચિતાર બતાવ્યો જે બરબાદી ગામના લોકોએ છેલ્લા 45 વર્ષમાં ક્યારેય નથી જોઈ। વરસાદ ગયો ને ઉજાડા રહી ગયા। તબાહીની બોલતી તસવીરો। ગામોના ગામ ડૂબી ગયા। ખેતરો તબાહ થઈ ગયા। ત્યારે ખેડૂતો એ જ કહી રહ્યા છે, ક્યારે ઉતરશે આફતના પાણી। ખેડામાં પાણીએ વેરેલી તબાહીની આ તસવીરો છે। જ્યાં તમે નજર કરશો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળશે। ગામોના ગામ ને ખેતરોના ખેતરો ડૂબાડી દીધા છે। ખેડામાં સાબરમતીના પાણીએ સર્જી છે તારાજી। આ દ્રશ્યો છે રસિકપુરા અને પથાપુરા ગામના, જ્યાં પાણીએ સર્વત્ર પોતાનું રાજ જમાવ્યું। કેટલાય ઘરોમાં પાણીએ પહેરો કર્યો ને ખેતરો જળબંબાકાર કરી દીધા। જો કે આજે પાણી ઓસરવાનું શરૂ થયું છે ને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પણ હજુ પાણી પૂરી રીતે નથી ઓસર્યા। આવામાં તંત્રએ મહિલા અને બાળકો, વૃદ્ધોને સલામત સ્થળે ખસેડ્યા છે। જે ગામમાં પાણીએ તેનો પાવર બતાવ્યો તે ગામમાં જ પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી। 24 કલાક થવા છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા। ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીની અંદર ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવકથી પાણી એટલું વિપરીત બન્યું કે ભારે નુકસાન પહોંચ્યું। લોકોના ઘરોમાં હજુ પણ આ પાણી ઓસરે છે। સીધા દ્રશ્યો બતાવી જે પ્રકારે તમે જોઈ શકો છો। રસિકપુરા ગામે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે અને જે પ્રકારે પરિસ્થિતિ આગળ જોવા મળી છે તે પ્રકારે તમે જોઈ શકો છો કે જે ઘરનું અનાજ હતું તે પણ ક્યાંક ને ક્યાંક પલળી ગયું। ઘરમાં કહી શકાય કે 2 થી 2.5 ફૂટ જેટલું પાણી હતું। અહીં આગળ હવા એવી પણ પરિસ્થિતિ નહોતી। અત્યારે પાણી ઓસરે ત્યારે ઘર માલિક જ્યારે ઘરમાં આવે ત્યારે તેમનું ઘરનું અનાજ છે તે પત્તા નીચે આગળ જોવા મળ્યું છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે ઘરની અંદર જે ફ્રીજ છે, જે સહિતનો જે સામાન છે, ઇલેક્ટ્રિક સામાન, તે પણ ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થયું તેમ લાગી રહ્યું છે। મારા બાજરી, ચોખા, ઘઉં બધું પલળી ગયું। ગોદડા બોદડા બધું, કશું બાકી નહીં રહ્યું। ઘરમાં કશું કોરું જ નહીં। કપડા બપડા બધું પલળી ગયું। વચિંતાનું આવ્યું એટલે હા, વચિંતાનું આવ્યું। હાલો, અમે બધું પહેલા તો શું કરતા હતા ખબર પડે ને એટલે ચડાવતા પણ આટલું બધું થોડું ચડવું। આ પહેલી વખત આટલું પાણી આવ્યું તો અત્યારમાં આટલું પાણી નતું, એટલું પાણી આ વખતે હતું। ઘરમાં ક્યારે મારું પાણી હતું। સાંભળ્યું, જ્યારે પાણીએ ગામમાં પેસારો કર્યો ત્યારે લોકોના ઘરમાં કમરડૂબ પાણી હતા। હાલ પાણી થોડા ઓસરી ગયા છે, પરંતુ મુશ્કેલી ઓછી નથી થઈ। ગામના રસ્તાઓ હજુ પાણીમાં ડૂબેલા છે। ગામમાં જવા માટે લોકોએ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે। 24 કલાક પૂરા થયા પરંતુ પાણી લોકોના ઘરોમાંથી ઉતરાતી દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે અત્યારે અહીં આગળ હું પહોંચ્યો છું। ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે રસિકપુરા ગામે, જ્યાં આગળ તમે જોઈ શકો છો કે જે પ્રકારે જે લોકોના ઘર છે તે સંપૂર્ણ ઘર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે આ લોકો છે તેમનું અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, પરંતુ સ્થિતિ તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે ટ્રેક્ટર પર જવાની મારે પોતાને ફરજ પડી છે। પોતાના ગાયોના વાડા હોય કે પછી ગાય ભેંસનું જે ઘાસ હોય તે બધું અહીંયા છોડીને તેઓ અહીંયાથી સ્વરક્ષા માટે બહાર નીકળી ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા આગળ કહી શકાય કે એક કેર સમાજનું પાણી છે અને હાલત એની દર્દનીય બની છે કે લોકો અહીંયા આગળ અત્યારે હાલે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। જોતજોતામાં 4 થી 5 ફૂટ પાણી ઘરમાં ઘૂસી ગયું। ઘરની અંદર 4 થી 5 ફૂટ પાણી ઘૂસી ગયા હતા નગરીમાં। અને અમુક ઊંચાણવાળા ભાગમાં પણ 2 થી 3 ફૂટ લગભગ 100% ઘરમાં પાણી હતા। 1 લાખ ક્યુસેક કહ્યું હતું પણ એથી ઝાઝું પાણી આવેલું છે તે અમારા ગામમાં જે શ્યામમાં જે પાક છે તમામ નુકસાન થયું છે, તમામ સાફ થઈ ગયેલો છે।
અને અત્યારે એક માથોડું જેવું પાણી શેમમાં પણ છે ખેતરમાં, દરેક ખેતરમાં. એ બધું ટોટલી પાક શાકભાજી બધું ટોટલી નુકસાન છે, કોઈ બચી શકે એવું નહીં. તો ગામના સરપંચ કહી રહ્યા છે કે વાત 1 લાખ ક્યુસેક પાણીની કરાઈ હતી, પરંતુ તેની જગ્યાએ તંત્રએ 3 ગણું પાણી છોડી દીધું અને આ પાણીએ બધું જ બરબાદ કરી દીધું. પાણી ક્યારે ઓસરશે તેની કોઈ જ હજુ ગેરંટી નથી. કિશોર પાણીની અમને સૂચના મળેલી હતી, પણ અંદાજિત પાણી અમારા અંદાજ મુજબ 3 લાખ ક્યુસેક ઉપર પાણી છોડવામાં આવેલું છે. મારી આ 45 વર્ષની ઉંમરમાં પહેલી વખત આવું પાણી જોયું છે. જ્યારે અમે અત્યાર સુધી જેટલું બી પાણી આવે છે તો 1 લાખ 1.5 લાખ ક્યુસેક નદીની બહાર નીકળતું જ નથી સાહેબ. હવે આ લોકો કે 1 લાખ ક્યુસેક છોડ્યું છે, આ તે પબ્લિક અમારા ગામની હેરાન થઈ ગળાડૂબ પાણીમાં છે હજુ અમારું ગામ સાહેબ આખું. આવામાં ખેતીનો પાક તો સાવ નષ્ટ થઈ ગયો છે. શાકભાજી, ડાંગર, કપાસનો પાક પણ હવે નુકસાનીના આરે છે. ખેડૂતો માની રહ્યા છે કે આ વખતની સિઝન જાણે કે બરબાદ થઈ ગઈ. ખેડા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર પણ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા. 170થી વધુ લોકોનું પૂરના કારણે સ્થળાંતર કરાયું, તો 8 લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ પણ કરાયું, તો 3 લોકોને એરલિફ્ટ કરાયા હતા. આવામાં પાણીના કારણે જે રસ્તાઓ બ્લોક હતા તેને ફરી શરૂ કરવાની કામગીરી આરંભાઈ છે. ખેડા ધોળકા રોડ પણ ફરી શરૂ કરવામાં આવ્યો. રઢુના તાબે જે પથાપુરા ગામ છે ત્યાં આગળ પાણીનું વોટર લોગિંગની સમસ્યા આપણને જાણવા મળી હતી. અત્યારે અહીંયા તંત્રના સરપંચશ્રીના સહયોગથી જે પાણીનું વોટર લોગિંગની સમસ્યા હતી એ ગઈકાલે રાત્રે આપણે હલ કરી દીધી છે અને અત્યારે સ્થિતિ પૂર્વવત થઈ રહી હોય એવું જણાય છે. 120 લોકોનું સ્થળાંતર કરીને એમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલા, ખાસ કરીને સગર્ભા મહિલાઓ, બુજુર્ગો, એ લોકોને આપણે પ્રાથમિકતા આપવામાં આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી જે પાણી છોડાયું છે તેણે આ મુશ્કેલી સર્જી છે. ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના છેવાડા ગામમાં પહોંચી છે, જ્યાં સાબરમતીના નીર, અહીંયા જે નભોઈ ને રીંજા જે ખૂબ મહત્વના ગામો છે કે જ્યાં સાબરમતીના નીર સૌથી પહેલું પાણી ફરી વળે છે અને ખેડૂતોને ખૂબ નુકસાન થતું છે. સામેની સાઈડ એ લગભગ બધે પાણી છે, જળબંબાકાર. ચોક્કસ હું કેમેરામેનને કહીશ કે ધીરે ધીરે આખા તમામ વિઝ્યુઅલ બતાવે. અને આના કારણે અહીંયા સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે લગભગ સામા કાંઠે જે રીંજાની જ જમીન છે, 1000 વીઘાથી વધારે બી જમીન છે અને ત્યાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. તારાપુર તાલુકાનું છેવાડાનું રીંઝા ગામ જે પણ પૂરની ઝપેટમાં આવ્યું. ગામ સુધી પહોંચવાનો કોઈ રસ્તો જ ન હોવાથી અમે પણ નાવનો સહારો લીધો. અમારા સંવાદદાતા જનક જાગીરદાર આ નાવમાં બેસીને સામે કાંઠે પહોંચ્યા. નાવમાંથી ઉતર્યા તો અહીં પણ પાણી જ પાણી નજરે પડતું હતું. જો કિનારે આ હાલ હોય તો ખેડૂતોના ખેતરમાં શું હશે? ઘૂંટણસમા પાણી અને કાદવ કીચડમાંથી પસાર થઈ અમે ખેડૂતોની વ્યથા જાણવા પહોંચ્યા. અમે જઈને જોયું તો ખેતરો પાણીથી લબાલબ હતા અને પાક પણ ડૂબી ગયો હતો. રીંજા ગામની 1000 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા અને ધરતીપુત્રો પાયમાલ થઈ ગયા. હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ ગુલાબના ખેતરો છે, આ બધા પાણીમાં ડૂબી ગયા છે. અહીંયા પરિસ્થિતિ એ છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ આજે રૂબરૂ આ જે ખેતરોમાં પહોંચ્યું છે, લગભગ ઢીચણસમાં પાણી છે. અહીંયા હાલત એ છે કે રીંઝાના લગભગ 800 થી 900 ખેડૂતોની 1000 વીઘા જમીન નદીની આ તરફ આવેલી છે. એમની ડાંગરને નુકસાન છે, બાજરીને નુકસાન છે, શાકભાજીને નુકસાન છે. ડાંગર હોય છે, ગુલાબ હોય છે, બાજરી હોય, શાકભાજી હોય, દરેક વસ્તુનું નુકસાન થાય છે. દર વર્ષે આ પોઝિશન અમારી આવે છે. આના માટે સરકારને કંઈક વિચારવું જોઈએ, કંઈક અમને વ્યવસ્થા કરી આલે એટલું સારું રહે. એમ શું વ્યવસ્થાની અપેક્ષા? વ્યવસ્થાની અમારે એક આ પુલ ડીપ પુલ કઈ વ્યવસ્થા કરી આલે આવવા જવા માટે. અમારે અત્યારે ખેતી કરવા માટે ઓછામાં ઓછો 100 થી 200 રૂપિયા ખર્ચો કરીને આ બાજુ નાવડી લઈને આવવું પડે અમારે. બીજા નંબરમાં કે પછી એ દર વર્ષે વસ્તુ અમારું બધું ખેતીનું નષ્ટ થઈ જાય છે, દરેક વસ્તુઓ. ડાંગર, બાજરી, કપાસ, શાકભાજી, ગુલાબની ખેતીને ભારોભાર નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે તેમના આ પ્રશ્નનો વહીવટી તંત્ર કાયમી નિકાલ લાવે, કારણ કે કોઈ એક ગામનો આ સવાલ નથી. તારાપુર તાલુકાના નદી કિનારાના ડુંગારી, પચેગામ, નભોઈ, ખડા, ચાંગડામાં સાબરમતી નદીના પાણીએ એવી અસર કરી કે લોકો હવે ક્યાંયના નથી રહ્યા.
વરસાદ આમ તો ખેડૂતોનો મિત્ર કહેવાય છે, પરંતુ જો માપમાં વરસે તો. જો કે આ વખતે રાજ્ય કરતાં પાડોશી રાજ્ય અને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે પાણીની આવક ગુજરાતમાં થઈ. પણ આ જ પાણી હવે ખેડૂતોને રડાવી રહ્યું છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા પહોંચ્યા બાકરોલ ગામ, જ્યાં ખેતીનો સફાયો થઈ ગયો. સાબરમતી નદીના પાણીએ તબાહી મચાવીને નદી કાંઠાના અનેક ગામો પ્રભાવિત થયા. શાકભાજી પકવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. દસક્રોઈ, ધોળકા સહિતના નદી કાંઠાના ગામોમાં પાક નષ્ટ થવા પર છે. રીંગણ, ચોળી, દૂધીનો પાક ફેલ થઈ ગયો છે. ઊભા પાક પર ફરી વળ્યું છે આ પાણી. સાબરમતી નદીમાં જે પાણી છોડાયું હતું તેના કારણે પાક જે છે તે પ્રભાવિત થયો છે. આ ખેડૂતના ખેતરના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં સમગ્ર ખેતરની અંદર પાણી ફરી વળ્યું હતું અને તેના કારણે રીંગણીનો પાક જે છે, ચોળીનો પાક જે છે તે પ્રભાવિત થયો હતો અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સદંતર ફેલ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. સાબરમતીમાં બહુ પાણી આવ્યું, તે અમારી રીંગણી છે, ચોરી છે, ગવાર છે, પેલી બાજુ દૂધી કરી છે, આ બધાનું બહુ જ નુકસાન આવ્યું. બહુ એટલે હવે આ જેમ હુકાશે ને એમ બધા છોડ જતા રહેશે, એટલે અમારે બહુ નુકસાન છે, ઘણા પૈસાનું નુકસાન છે. સરકારને અમારે તો એટલું જ કહેવું હતું કે ખેડૂતને વળતર આપે તો સારું રહે, નકર ખેડૂતને રોવાના જ દાડા આવે છે. ક્યાં ક્યાં પાણી હતું? હજુ પણ પાણી છોડવાની વાત સામે આવી રહી છે. પાણી તો અહીંયા જે સામે દેખાય ને ત્યાં સુધી પાણી હતું, અને સવારમાં 4 વાગે પાણી ખેતરમાં ચાલુ થયું હતું ચડવાનું, તે સાંજે 5-6 વાગે પાણી ઉતર્યું હતું. દસક્રોઈના બાકરોલ ગામે સાબરમતીનું પાણી માત્ર આ ખેતરમાં જ નથી ફરી વળ્યું, પરંતુ તાતના સપનાઓ પર પણ ફરી વળ્યું છે. દસક્રોઈના કોઈ એક ગામના હાલ નથી, અનેક ગામ આ જ રીતે પ્રભાવિત થયા છે. નદી કાંઠાના ગામોમાં અચાનક પાણી આવતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા ને આવા જ બીજા ગામ અમે પહોંચ્યા જ્યાં પાણીએ વિનાશ વેર્યો, જેનાથી દસક્રોઈ તાલુકાનું મોટા છાપરા ગામ પણ પ્રભાવિત થયું. શાકભાજી, કપાસ, જુવાર, ડાંગરનો પાક હજુ પણ પાણીમાં છે. મુશ્કેલી એવી કે ગામમાં પહોંચવા હવે જમીન માર્ગ જળતો નથી, માટે ટ્રેક્ટર લઈને જવાની નોબત આવી. ખેતરમાં રસ્તા પર 3 ફૂટ જેટલા પાણી હજુ ભરાયેલા છે. ગામની અંદાજે 100 વીઘા જમીન પર પાણી ફરી વળ્યું છે. એક ખેડૂત દીઠ 50,000નું નુકસાન છે. તમારા શેનું વાવેતર કર્યું હતું અને કેટલા વીઘાની અંદર પાણી ફરી ગયું તમારે? મારે 3 વીઘા એરંડા હતા, એરંડા ઉપર પાણી ફરી વળ્યું. કપાસ હતો જોડે, એ ફરી વળ્યું પાણી, કપાસની રીતે જતું રહ્યું. કેટલા રૂપિયાનું નુકસાન હશે ગામ આખામાં? અંદાજિત 80,000 થી 90,000નું નુકસાન હશે એક ખેડૂતને. તો કેટલા ખેડૂતોને નુકસાન થયું છે? લગભગ 60 થી 70 ખેડૂતોને નુકસાન થયું હશે. કયા કયા પાકો જે છે તે આવી રીતે પાણીમાં ડૂબી ગયા છે અને એના કારણે ખેડૂતોને પોતાનો પાક તૈયાર હતો અને માથે પડ્યો? પાક તૈયાર હતો અને માથે પડ્યો, અને પાણી આવવાના કારણે પાણી ભરાઈ ગયું. ડાંગર, કપાસ, એરંડા બધાય પાકોને નુકસાન થયું છે. આવા અનેક ગામ છે ને ગામે ગામ ખેડૂત એક જ કહાની છે. બસ હવે સરકાર આમને ટેકો આપે તો તાત ટકી શકે. જો કે નદીઓ હજુ પણ વાયુ વેગે આગળ વધી રહી છે. ધસમસતા પાણી કોઈને પણ તાણી જવા માટે આતુર છે. પોરબંદરના દ્રશ્યો જોઈ લો, જ્યાં અસ્માવતી નદીમાં પાણીનો પાવર જોવા મળ્યો, જે કોઈનો પણ જીવ લઈ લે. કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તા પર સાયકલ સવાર તણાયેલા સાયકલ સવારનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. આ તરફ આણંદ જિલ્લાના તારાપુર પાસે સાબરમતી નદીમાં એક મજૂર ફસાયો. બગોદરા હાઈવે નીચે વહેતી સાબરમતી નદીમાં એક મજૂર યુવક પાણીના પ્રવાહમાં ફસાયો હતો. ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી છોડાયેલા ભારે પાણીના કારણે તેજ પ્રવાહ હતો અને તેવામાં ગલિયાણા ઓવરબ્રિજ નજીક મજૂરી કરતો દિનેશ વહેલી સવારે નદીમાં ફસાયો. સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી તેને બચાવી લેવાયો. આ તરફ ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ફસાયેલા 2 લોકોનું ધોળકા નગરપાલિકા ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું. હેમખેમ તેઓને બહાર કાઢ્યા. 1.5 કલાકની જહેમત કરવામાં આવી અને ત્યારબાદ 2 વ્યક્તિને બહાર કાઢ્યા. ધોળકા મામલતદાર, ટીડીઓ, ગ્રામ પંચાયત, ધોળકા રૂરલ પોલીસ સહિતની ટીમ ખડે પગે રહી. સરોડા ગામના સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયો હતો અને જેને બહાર કાઢવા માટે હોડીનો સહારો પણ લેવો પડ્યો. હાલમાં ધોળકા ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતા પરિસ્થિતિને ધ્યાને રાખીને તરત જ લોકલ માણસનો સંપર્ક કરીને ત્યાંથી લગભગ હેમખેમ જેટલા 4 માણસોને બહાર નીકાળેલ છે. ત્યાં પાણીનું વહેણ વધુ હતું, હેમખેમ બહાર નીકાળેલ છે.
ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો પરંતુ વાદળફાળ તબાહીનો કોઈ અંત દેખાતો નથી। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યોમાં પ્રલય જાણે આવ્યો છે અને પંજાબ, રાજસ્થાનમાં પણ પાણીનો માર માણસ અત્યારે સહન કરી રહ્યો છે અને લાચાર પણ છે। મુશળધાર પ્રહાર, जम्मू काश्मीर थी पंजाब सुधी कहर। तबाहीए तोड़्यो रिकॉर्ड। जल प्रलय थी हाहाकार। हिंदू पौराणिक गाथाओं जे जल प्रलयनो उल्लेख करवामां आवे छे। कदाच पर्वत उपरथी आवती आ तस्वीरों जोईने लागे छे के ते आ ज छे। पर्वतों पर थई रहेला वरसादे छेल्ला કેટલાય વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને વરસાદનું પાણી નદીઓમાં ભળી તેને બધું જ તબાહ કરવા માટે ઉશ્કેરી રહ્યું છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યો આ તબાહીના પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે તો પંજાબમાં પણ પાણીએ પ્રચંડ પ્રહાર કર્યો છે। જમ્મુમાં વાદળોની મનમાનીએ એવું તાંડવ કર્યું કે હવે બરબાદીના નિશાન નજરે પડે છે। વરસાદનું પાણી ઓછું જરૂર થયું છે, જો કે હજુ પણ કેટલાય વિસ્તારો એવા છે જે જળબંબાકાર છે। હજુ પણ રસ્તા પર નદી વહી રહી છે અને શહેરોમાં આફતનું પૂર છે ને મુશ્કેલી ભરપૂર છે। જમ્મુના ગુર્જરનગર અને તાવી નદી કિનારે વસેલા ઘર હવે ખંડેર બની ચૂક્યા છે। છેલ્લા 2 દિવસમાં આવેલા પૂરે લોકોની જિંદગી બદલી નાખી છે। ઘરોનો સામાન તણાઈ ગયો, વાહનો ડૂબી ગયા અને હવે લોકો આ ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છે। कि ये एक ऐसी तबाही है। मैं यहाँ पर बैठी हूँ, अब समझिए कि 8 फुट का ये गेट है। 4 से 4.5 फुट जो गेट है वो बिल्कुल मलबे के नीचे दब चुका है और ये ताला लगा हुआ है। ये घर है, घर की हालत बेहद ज़्यादा ख़राब है। यूँ तो ये कहने को पहाड़ बन चुका है, लेकिन एक सीधी गली थी और ये साथ में आप देखिए ये घर है, यहाँ पूरा मलबे का ढेर बन चुका है। विशाल, आप यहाँ पर प्लीज़ तस्वीरें दिखाएं। पूरा घर मलबे के ढेर में तब्दील हो गया है। आप देखिए आधा घर जो है वो लगभग जो पानी का बहाव आया, पानी की जो रेत मिट्टी थी वो इस घर में चली गई। લોકો એટલા લાચાર છે કે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે લોકોનો રોષ 7મા આસમાને છે। લોકો તાવી નદીની તે હાહાકારી લહેરોને યાદ કરીને હચમચી જાય છે। ये फर्स्ट टाइम ही देखा है, ना मैंने कभी सोचा था कि हमारे ऐसा कभी होगा। मेरी भी 41 साल उम्र होने लगी है। मैंने पूरी उम्र में दीदी कभी ऐसा नहीं देखा। 2014 में जब फ्लड आया था इतना नहीं आया था। ये दीदी एक ऐसा तूफान था या क्या था? લોકોનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી તેઓ તાવી નદીના બંને કિનારે દિવાલ બનાવવાની માંગણી કરી રહ્યા છે, પણ તેમનું કોઈ સાંભળતું નથી। તાવી નદીના જળે આ લોકોને ઘરબાર વગરના કરી નાખ્યા, માનસિક રીતે તોડી નાખ્યા। જીવ બચાવી ભાગેલા આ લોકો હવે ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી રહ્યા છે। અહીં દરેક સરકારી મદદની આશા રાખીને બેઠા છે અને લોકોનું કહેવું છે કે છેલ્લા 2 દિવસથી તેઓ અન્ય લોકો દ્વારા આપવામાં આવતા ભોજન પર જીવી રહ્યા છે। 2 દિવસ બાદ સ્થાનિક ધારાસભ્ય ડોકાયા અને તે પણ ખોખલા આશ્વાસનો સાથે। લોકો હજુ પણ ભયભીત છે અને આંખોમાં આંસુ છે। તે ચિંતા સાથે કે હવે ફરી તેમના આશિયાના કેવી રીતે આબાદ થશે। बाढ़ की तस्वीरें दिखाना जितना आसान है, बोलना उतना ही मुश्किल लग रहा है। मैं जिस घर में जा रही हूँ उस घर में तबाही का मंजर है। कहीं बर्तन बह गए हैं, बिस्तरा बह गया है, सारा कुछ बह गया है, कुछ भी बचा नहीं है। लोगों का कहना है कि अब आस पड़ोस वालों के घरों से हम रोटी मांग कर ला रहे हैं। प्रशासन का पिछले 36 घंटों से कोई यहाँ नहीं पहुँचा है। मैं जहाँ पे हूँ यहाँ पे हालात मुझे लगता है बताने की ज़रूरत नहीं है। तस्वीरें खुद ये दर्द बयां कर रहा है। बर्तन है, घर का सामान है, वॉशिंग मशीन है, सब कुछ है। थोड़े थोड़े पैसों से ये घर बना होगा, ये आशियाना बना होगा। कहते हैं ना, आशियाना छोटा हो या फिर बड़ा हो, आशियाना होता है जिसे छोड़कर कोई भी शख्स जाना नहीं चाहता है। जम्मू काश्मीरना सोनमर्गना बालतालनी आ तस्वीर જોઈ લો।
જ્યાં નીલગ્રથ નદીમાં અચાનક પૂર આવ્યું, જેના કારણે કેમ્પિંગ સાઇટ નીચે વહેતી થઈ ગઈ અને પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો. અહીં નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાની જાણ પહેલા અધિકારીઓએ કરી હતી. બચાવ ટીમો પણ એલર્ટ કરવામાં આવી. વધુ નુકસાન અટકાવવા માટે પહેલાથી જ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા, જેના કારણે કોઈ જાનહાનિ નથી થઈ. હજુ પણ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ટોલ પ્લાઝા પર ભરાયા પાણી. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદનો કહેર છે અને જમ્મુ કાશ્મીરના પ્રવેશ દ્વાર પર ટોલ પ્લાઝા પર પાણી ભરાયા. રાવી નદીના વહેણના કારણે કઠુઆ જિલ્લામાં ભારે નુકસાન થયું છે, જ્યારે કે ટોલ પ્લાઝા નજીક નહેરનો કાંઠો તૂટવાના કારણે જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લખનપુર ટોલ પ્લાઝા પાસે પૂરનું પાણી પહોંચી ગયું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અખનૂરમાં આકાશી આફત. અખનૂરમાં પણ આકાશી આફતથી હાહાકાર છે. ચિનાબ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં કેટલાક બહાદુર યુવાનોએ પૂરના પાણીમાં ફસાઈ ગયેલા બીએસએફ જવાનોના જીવ બચાવ્યા. પરગલવાલથી માનવતા અને હિંમતનું ઉદાહરણ સામે આવ્યું, જ્યાં બહાદુર યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનને સફળતાપૂર્વક બચાવ્યા. સૈનિકો ચિનાબના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા. પરિસ્થિતિ વણસી રહી છે અને તે જોઈને પરગલવાલના યુવાનોએ ડર્યા વિના પાણીમાં કૂદ્યા. સૈનિકોને ખભે ખભા મિલાવીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. અહીં નદીનું પાણી કેટલાય ઘરોમાં ઘૂસી ગયું ને જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. ચિનાબ નદીનું ભયજનક રૂપ. જમ્મુ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં સતત પડી રહેલ વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. રિયાસીમાં પણ ચિનાબ નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને વરસાદના કારણે અહીં સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે ચિનાબ નદીના જળસ્તરમાં હજુ પણ વધારો થયો છે. નદીનું પાણી ગામડાઓ સુધી પહોંચી ગયું છે. ઘણા વિસ્તારોના લોકો ગભરાઈને ઘરમાંથી બહાર નીકળી આવ્યા. વહીવટીતંત્રએ લોકોને નદી અને નાળા કિનારે ન જવા માટે ખાસ અપીલ કરી. છેલ્લા કેટલાય વર્ષોથી ચિનાબનું લોકોએ આવું સ્વરૂપ નથી જોયું ને જે જોઈને લોકો ડઘાઈ ગયા છે. અહીં ભયાનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ એસડીઆરએફ ટીમો પણ સ્ટેન્ડ બાય છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રામબનમાં પૂર જેવી સ્થિતિ. વહીવટીતંત્ર સતર્ક. ચિનાબ નદીમાં પાણીનું સ્તર વધવું અને રામબન જિલ્લાના ખોવાબાગના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પર તેની અસર જોવા મળી છે. રામબનમાં ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે વહીવટીતંત્ર દ્વારા નીચલા મૈત્રાના સ્થાનિક રહેવાસીઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા. પૂરના કારણે કેટલાય ગામડાઓ પ્રભાવિત થયા છે. ચિનાબ નદીના જળસ્તર ખતરાના નિશાનની નજીક પહોંચતા रामबन मेत्रा कुरोल विस्तार में पण भारे विनाश सर्जायो है। जैसा कि दरियाई चिनाब का पानी इस वक्त जो है खतरे के लेवल से ऊपर बढ़ रहा है, वो आप देख रहे हैं कि रामबन की तस्वीरें हैं। ये मेत्रा का इलाका है, लोअर मेत्रा इसे कहते हैं। दरियाई चिनाब का पानी जो है वो खतरे के लेवल से ऊपर बह रहा है और जो दरिया के किनारे लोग बस रहे हैं उनको वहां से विकेट किया जा रहा है। और आप देखेंगे कि रामबन झूला ब्रिज की तस्वीरें हैं, यहाँ पर भी पानी का जो बहाव है बहुत तेज हो गया है। यहाँ इस ब्रिज को बनाने के लिए तामीरी कंपनी की जानिब से काम किया जा रहा था। इनकी मशीनरी, इनका बहुत सारा जो सामान है वो इसमें सबमर्ज हो गया है दरियाई चिनाब में। तो रामबन की क्या हालत है, यहाँ पर अंकुर हमारे साथ है। अंकुर जी बताइए क्या सूरत हाल है? बारिश पिछले 24 घंटे से हो रही है, रामबन का मेत्रा इलाका खतरे की जद में है और यहाँ पर आप पहुंचे हैं, किस तरह की सूरत हाल है और एडमिनिस्ट्रेशन से क्या कहेंगे कि इस सिचुएशन में लोगों की सहायता के लिए वो कैसे सामने आए? देखिए, जो चिनाब का जो वाटर लेवल है, जो इवैक्यूएशन है या डेंजर लेवल के जो भी ऊपर होता है उससे भी ऊपर है इस टाइम पे। और बहुत सारे घर, वेदर इट इज करोल, लोअर मेत्रा, उसके बाद आपका जो स्काउबाग, सेरी, ये सारे डेंजर से ऊपर हैं। हमारे पास पीछे डैम था तो इनको रात को इवैक्यूएट करना चाहिए था। जम्मू काश्मीરના રાજૌરીમાં પણ પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। નદીઓનું રૌદ્ર રૂપ સામે આવ્યું। સ્થિતિ એવી વણસી કે સેનાએ મોરચો સંભાળવો પડ્યો। સેનાના જવાનો હેલિકોપ્ટરની મદદથી લોકોને બચાવતા નજરે પડ્યા। પૂરના પાણી વચ્ચે કેટલાક લોકો છત પર આશરો લઈને બેઠા છે। હિમાચલ પ્રદેશના મનાલીમાં પૂરમાં 130 લોકો ફસાઈ ગયા, જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું। મનાલીના ડોભી વિસ્તારમાં બ્યાસ નદીએ કહેર વર્તાવ્યો।
મંડીમાં ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ફરી એકવાર નુકસાન પામ્યો। અહીં એક જગ્યાએ આખો રસ્તો ફરી એકવાર બેસી ગયો। સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ કે અહીં પગપાળા ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું। અહીં જોઈ શકાય છે કે હાઈવેનો કેટલો મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો છે। મંડીમાં ઠેર ઠેર તબાહીનું તાંડવ જોવા મળી રહ્યું છે અને રસ્તાઓ તૂટી રહ્યા છે। આ તસવીર પણ જોઈ લો। અહીં ગીરખપુરમાં પણ હાઈવે તબાહ થઈ ગયો। કુલ્લુમાં પણ કુદરતે તાંડવ મચાવ્યું છે અને ભારે વરસાદના કારણે કાટમાળ રસ્તા પર આવી ગયો છે। કાટમાળ સાથે કેટલાય વૃક્ષો ધરાશાયી થયા અને જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો। મકાન ધરાશાયી થવાનો લાઈવ વિડીયો। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પર્વત પરના મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યા છે। બિલાસપુરના મઝેડ ગામનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં મકાન ધરાશાયી થવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ભારે